ભરૂચની આંગણવાડી બહેનો ઉપર કોઈ અજાણ્યા નંબરથી ન્યૂડ વિડીયો કોલ આવતા આંગણવાડી કાર્યકર બહેનોએ પરેશાન થઈ ભરૂચ સાયબર વિભાગમાં ફરિયાદ નોંધાવી છે। ભરૂચ આંગણવાડી બહેનો ગતરોજ ભરૂચ સાયબર વિભાગ ખાતે એક ફરિયાદ નોંધાવા ગઈ હતી। ગુજરાત રાજ્ય આંગણવાડી સંગઠનના રાજ્ય ઉપપ્રમુખ રાગિણીબેન પરમારે જણાવ્યું હતું કે આંગણવાડી બહેનોના ફોન ઉપર એક અજાણ્યા નંબર પરથી ન્યૂડ વિડીયો કોલ આવે છે। આ ન્યૂડ કોલ ગમે ત્યારે આવે છે। દિવસ હોય કે અડધી રાત્રે કોઈ અજાણ્યો શખ્સ ન્યૂડ વિડીયો કોલ કરી આંગણવાડી બહેનોને હેરાન પરેશાન કરે છે, જેથી આવા અસામાજિક તત્વોને ઝડપીને કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેમજ આ વ્યક્તિને અમને સોંપી દો તો અમે તેને સબક શીખવાડીશું તેમ જણાવ્યું હતું। વધુમાં એક આંગણવાડી બહેને જણાવ્યું હતું કે ICDS વિભાગના સિમ કાર્ડ ફોનમાં લગાવેલ હોય, વિભાગમાંથી ફોન આવ્યો હોવાને લઈને બહેનો ફોન ઉપાડી લે છે, જેમાં કુપોષણ, બાળકોની હાજરી જેવા વિષયો પર માહિતી માટે ગમે તે સમયે ફોન આવતા હોય છે, જેથી ઓફિશિયલ નંબર સમજી અમે આંગણવાડીની માહિતીઓ આપતા હોય છે। ત્યારે અજાણ્યા નંબર પરથી ફોન આવતા અમે કોઈ વિભાગના સક્ષમ અધિકારી કે ગ્રામજનોમાંથી કોઈનો ફોન આવ્યો હોય તેમ સમજી ફોન ઉપાડી લેતા હોય છે। ત્યારે એક બહેને રાત્રિના 1:30 વાગ્યાની આસપાસ એક વિડીયો કોલ આવ્યો હતો, જે ન્યૂડ કોલ હોય મહિલા હેપતાઈ ગઈ હતી, જેના કારણે પતિ સાથે ઝઘડો પણ થયો હતો। ત્યારે આ વાતની જાણ અન્ય બહેનોને કરતાં જાણવા મળ્યું હતું કે ઘણી બહેનો આવા વિડીયો કોલથી પરેશાન થઈ ચૂકી છે, જે બાદ આંગણવાડી બહેનોએ પોલીસ ફરિયાદ કરવાનું નક્કી કરતાં પોલીસે સાયબર સેલમાં જવા સૂચવ્યું હતું, જેના કારણે તેઓ ભરૂચ સાયબર વિભાગ કાળી તલાવડી ખાતે આવ્યા હતા। જો કે સમગ્ર ઘટનાને લઈને આંગણવાડી બહેનોમાં ન્યૂડ કોલ કરતા શખ્સ સામે ભારે રોષ છે, જેથી પોલીસ વહેલી તકે કાર્યવાહી કરે તેવી માંગ ઉચ્ચારી હતી। હું આંગણવાડી વર્કર છું। મારા પર 31 તારીખે બપોરના ન્યૂ કોલ આવેલો હતો, મેં ઉપાડ્યો તો એકદમ ખરાબ ચિત્ર જોયું એટલે હું પણ ગભરાઈ ગઈ અને પછી મેં તો નંબર ડિલીટ જ મારી દીધો। પણ પછી સાંજના અમને અમારા જે ગ્રુપ ચાલે છે તે ગ્રુપમાં અમને જાણવાનું મળ્યું, બધા બહેનોએ મેસેજ કર્યો કે આ મારા પર આવેલો, પેલા બેન કે મારા પર આવેલો, તો પછી અમે ગ્રુપમાં જાણ કરી, પછી અમે પોલીસ સ્ટેશનમાં પણ જાણ કરી, તો એમણે એવું કીધું કે આ અમારે ના લાગે બેન, આ તમારે સાયબરમાં જાણ કરવી પડે, એટલે આવતીકાલે અમે જવાના છે સાયબરમાં। શું માંગ છે બેન, તમે શું કહેશો? અમારી માંગ એ જ છે કે જે કોઈ હોય ગમે તે એને શોધીને તમે ગમે તે સજા કરો। મારું નામ રાગિણીબેન જસવંતસિંહ પરમાર, હું ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનમાં રાજ્ય ઉપપ્રમુખ છું। અમને છેલ્લા મારી આ જે બહેનો છે આજે લઈને આવી છું એ બહેનોને છેલ્લા 10 દિવસથી ICDS તરફથી આપવામાં આવેલા મોબાઈલો જે અત્યારે બંધ હાલતમાં છે, પણ એમના સિમ કાર્ડ અમે અમારા પર્સનલ નંબરમાં મોબાઈલમાં નાખેલા છે અને એના ઉપર એક જ નંબર પરથી વિડીયો કોલ બધી બહેનો પર ન્યૂડ વિડીયો કોલ આવે છે કે જેનાથી બહેનો ગભરાઈ ગયેલી છે અને એટલા ગંદા મોબાઈલમાં જે વિડીયો હોય છે કે બહેનો એ નંબર ઉપાડતા હો હવે બીક લાગે છે અને અમે આજે સાયબર સેલમાં એની ફરિયાદ આપવા માટે જ આવેલા છે કે દુનિયાના કોઈ પણ ખૂણામાં હોય આ વ્યક્તિ એને પકડીને કડકમાં કડક સજા કરો। જિલ્લામાં અમારે અત્યારે જે બહેનો પર ન્યૂડ વિડીયો કોલ આવેલા છે એમાં નેત્રંગ છે, ઝઘડિયા છે અને ભરૂચની બહેનો છે। અંદાજે લગભગ 50 થી 60 બહેનો પર આવા ન્યૂડ વિડીયો કોલ આવેલા છે અને આજે હું મારા એડવોકેટ સાથે જ અમે અહીંયા ફરિયાદ આપવા આવેલા છે।